જય શ્રી કૃષ્ણ બધા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બીજા મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સની તમારી દ્વિતીય પરીક્ષા છે એના મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ જે છે લખેલા ફોર્મેટમાં તમને આ વિડીયોમાં જોવા મળશે. કેટલાય સ્ટુડન્ટ કહેતા હોય છે કે તમે જે ઓરલી સમજાવો છો એ અમને થોડું ઓછું ભાવે છે, લખેલું સમજાવો. તો જો મારા હિસાબે તો ઓરલી જ સાચું પડશે. કેમ સારું રહેશે? કારણ કે એમાં હું તમને બુક સાથે સમજાવીશ. કારણ કે એક્ઝામમાં બેઠા સવાલ નહીં પૂછાય, બરાબર છે? એમાં બુકનો આખો કન્સેપ્ટ પૂછાઈ શકે છે, એની સાથે હું કન્સેપ્ટ પણ સમજાવું છું. બટ તમારી જે ડિમાન્ડ હશે એ હું પૂરી કરીશ. અત્યારે આ જે દ્વિતીય પરીક્ષા હશે એમાં બે ટાઈપ હું તમને આપી દઈશ, બરાબર? કેટલાકમાં હું તમને આ રીતે લખેલા ક્વેશ્ચન આપીશ, કેટલાકમાં હું ઓરલી આપીશ. હવે તમે ડિસાઇડ કરવાનું છે કે તમારે કયા ટાઈપના જોઈએ. તો બોર્ડમાં તમારે એ હિસાબના મળી જશે. જેમ કે તમને ઓરલી જોઈએ તો એ મળશે, આ જોઈએ તો આ મળશે. મતલબ આ તમારી એક્ઝામ ટ્રાયલ તરીકે કામ કરશે. આઈએમપી સેમ હશે. ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1માં આકૃતિ આલેખ એટલે શું, એના ઉપયોગો, બેઝિક વ્યાખ્યા તમારે આવડવી જોઈએ. એના ઉપયોગો તમને મળી જશે એમાં જ, બરાબર છે? ચલો, કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ સવાલ ઘણીવાર પૂછાઈ ગયો છે. ડેટા સીડી પર ટૂંક નોંધ. ઓકે, ડેટા સીડી પર ટૂંક નોંધ. ડેટા સીડી વિશે આઈએમપી ટૂંક નોંધ લખો, અથવા ડેટા સીડીની ટૂંકમાં માહિતી આપો, અથવા ડેટા સીડી બસ ખાલી એટલું લખે. આકૃતિ આલેખનો તફાવત, મોસ્ટ એમપી. આ બે સવાલ આઈએમપી. જો કે આ બધા આઈએમપી જ છે. આકૃતિમાં તમારી એક આકૃતિ 5 માર્ક્સમાં પૂછાશે. શું પૂછાશે? 5 માર્ક્સમાં એક આકૃતિ આવશે. ઓકે, તો એ 5 માર્ક્સમાં કઈ આકૃતિ આવે? આ ત્રણમાંથી એક આકૃતિ આવશે. આને ભૂલતા નહીં. સોરી, આ ચિત્રાકૃતિ નહીં, રેખાકૃતિ છે. ઓકે, રેખાકૃતિ આવશે અહીંયા, ચિત્રાકૃતિ નહીં, રેખાકૃતિ. ઓકે, ચલો, રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને પાસેની સ્તંભાકૃતિ, બરાબર? અહીંયા રેખાકૃતિ છે, ચિત્રાકૃતિ નથી પૂછાતી. ઓકે, રેખાકૃતિને ભૂલતા નહીં. ઓકે, ચલો નેક્સ્ટ હું વાત કરું. ઇન્ટરનેટ કમ્પ્યુટર ટેકનોલોજીના ભયસ્થાનો 2 માર્ક્સ માટે. વૃત્તાંશ આકૃતિ શું, 2 માર્ક્સ માટે. ચલો, ચેપ્ટર નંબર 2 આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિનો તફાવત કરીને જ જો મે બી તમને આ વખતે જોવા મળે. નિર્દેશકોમાં પહેલો અને બીજો એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વિશે તમારે કરીને જવાનું છે. આખું એના આંકડા, એની મર્યાદાઓ બધું જ કરીને જવાનું છે. ઓકે, અને બીક્યુએલઆઈના 3 ઘટકો જે છે, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુદર. તો આ શું છે? અશીબા તમે રાખી શકો. એચડીઆઈના 3 ઘટકો, આજ્ઞા કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, જીવન ધોરણ, એ તમને ખાસ કરીને પૂછાય. એચડીઆઈના આંકડા, જેમાં ખાલી ભારતના આંકડા તમારે ખાસ કરીને સાથે સાથે જે પહેલું છે અને જે છેલ્લું છે, બરાબર છે, પહેલાં અને છેલ્લાના આંકડા તમારે જે છે યાદ રાખવાના રહેશે. ઓકે, તો પહેલાં અને છેલ્લાના આંકડા તમારે યાદ રાખવાના રહેશે. ઓકે, ચલો, એચડીઆઈનું મહત્ત્વ તમને આપેલું હશે છેલ્લા પેજ ઉપર, એ અને પીક્યુએલઆઈની મર્યાદા. બસ આટલું અમારે કરવાનું રહેશે આ ચેપ્ટરમાંથી. હવે આમાંથી, આ તો બધું આઈએમપી થઈ ગયું. હવે આમાંથી પણ મોસ્ટ આઈએમપી એટલે કયું? એક આ આઈએમપી મોસ્ટ આઈએમપી, પછી એક આ અને એક આ. ઓકે, આ 3 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી રહેશે. ઓકે, નેક્સ્ટ જો હું વાત કરું તો ચેપ્ટર નંબર 3, જો તમે આખું ચેપ્ટર કરો તો મારા હિસાબે બેટર રહેશે. ઓકે, કારણ કે શું છે કે આ ચેપ્ટર બહુ નાનું છે અને વેટેજ સારું છે આમાં. ઓકે, પણ જો તમને આઈએમપી જોઈએ તો આ તમારા 3, જો કે આમાં જ આખા મોસ્ટ ઓફ આખું ચેપ્ટર આવી જાય. વચ્ચે 2 માર્ક્સના છોડ્યા છે, પણ મારા હિસાબે તમને યુ શુડ ડુ હોલ ચેપ્ટર. ઓકે, ચલો નેક્સ્ટ જો હું વાત કરું, ચેપ્ટર નંબર 4માં બેંકનો અર્થ અને ઉદ્ભવ. આ 2 થી 3 માર્ક્સમાં પૂછાય. બેંકનો અર્થ અને ઉદ્ભવ એટલે 2 થી 3 માર્ક્સમાં. એટલે તમારે બેંકની એક વ્યાખ્યા કરવાની, ફરજિયાત એક વ્યાખ્યા. અને જો 11માના બીએની વ્યાખ્યા કરી દો, બરાબર છે, બેંક એટલે શું એ જ 12માના ઇકોમાં આપેલી છે. ઓકે, તો એ તમે કરી જાઓ તો એ પણ ચાલે. ઓકે, આપેલી જ છે. પછી વેપારી બેંકના કાર્યો, મોસ્ટ એમપી. આરબીઆઈના આંકડા તમારે યાદ રાખવાના. કયા આંકડા? એની સ્થાપનાનો દિવસ, એના રાષ્ટ્રીયકરણનો દિવસ, સ્થાપનાને વખતે કઈ કઈ ખાનગી મૂડી કોણે નાખી હતી, ને ખાનગી મૂડીકરણ થયું હતું, કેટલા કરોડનું થયું હતું, બરાબર છે? તો આ બધું તમારે આંકડામાં યાદ રાખવાનું રહેશે. અને આરબીઆઈના નાણાકીય કાર્યો તમારે કરવાના રહેશે. પછી પ્રમાણાત્મક સાધનો જે છે, આપણા નાણાકીય નીતિના પ્રમાણાત્મક સાધનો તમારે કરવાના મોસ્ટ આઈએમપી રહેશે. ઓકે, હવે આ પ્રમાણાત્મક સાધનો તમે બધા કરશો એટલે એમાંથી કોઈ સિમ્પલ કોઈ એક પણ પૂછાયું, બરાબર છે, એક પણ પૂછાયું તો તમારે જેમ કે રિવર્સ રેપો રેટ પૂછાઈ ગયો અથવા રેપો રેટ પૂછાઈ ગયો તો એ તમને આવડશે. આખા કરશો તો ઓકે 2 માર્ક્સના પણ આવી જશે. ચલો, ચેપ્ટર નંબર 5માં હવે જો ચેપ્ટર નંબર 5, ગરીબીનો અર્થ અને 2 સ્વરૂપનું બેઝિક. બેઝિક એટલે કયું? જેમ કે 2 સ્વરૂપ છે. ઓકે, તો એ 2 સ્વરૂપનું નિરપેક્ષ અને સાપેક્ષનું એટલીસ્ટ બેઝિક, કે નિરપેક્ષ એટલે શું, સાપેક્ષ એટલે શું, ગરીબી એટલે શું, નિરપેક્ષ ગરીબી એટલે શું, સાપેક્ષ ગરીબી એટલે શું. એટલે આ થઈ ગયું બેઝિક 3 માર્ક્સનું. ઓકે, ચલો, નિરપેક્ષ ગરીબી અને ગરીબી રેખા. આ મોસ્ટ આઈએમપી સવાલ જો પૂછવો હોય તો, બરાબર છે. એમને કારણો અને ઉદ્ભવના નિર્દેશકો, કારણો અને ના પૂછવા તો આ પૂછી શકાય. ઓકે, ગરીબીના નિર્દેશકો.
1 to 6 જ કેમ કરવાના? કારણ કે તમને એવું પૂછે એટલે ગરીબીના સ્વાસ્થ્યને લગતા નિર્દેશકો જણાવો. પછી ક્યાં જશો તમે? ગરીબીના સ્વાસ્થ્યને લગતા નિર્દેશકો જણાવો. તો એમાં તમને તકલીફ પડશે. તો આ પહેલે જે 6 આપેલા છે એ તમારા ગરીબીના સ્વાસ્થ્યને લગતા છે. તમને જો ખાલી પૂછે ગરીબીના નિર્દેશકો તો આપણે કોઈ પણ લખી શકાય. 11, 12 જે આપેલા છે એમાંથી 6 લખી શકાય. તો આપણે પહેલાં 6 જ લખી શકાય. અને સ્વાસ્થ્યને લગતા નિર્દેશકો બી હતા એમાં તો કમ્પલસરી 6 લખવા પડે. ઓકે, તો તમારે આ 6 જ કરવાના મારા હિસાબે. તમારા શિક્ષકે સમજાવ્યું હશે એ સ્વાસ્થ્યને લગતા નિર્દેશકો એટલે પહેલાં 6 આવે. ઓકે, કારણોમાં ખાલી આર્થિક કારણો કરવાના. કેમ? કારણ કે તમને જો ખાલી કારણો પૂછ્યા તો તમે 6-7 જ લખવાના જે તમને આર્થિક કારણોમાં આવ્યા. પણ જો તમને આર્થિક કારણો પૂછ્યા તો પણ તમને આ કમ્પલસરી લખવાના. તો આ તમે કાપીને કરી શકો. પણ વોટ ઇફ નાના ક્વેશ્ચનમાં તમને કોઈ બીજા કારણો પૂછાઈ જાય તો એ તમારા નસીબ છે. ઓકે, પણ જો તમને કાપવું હોય, જો કે કપાય નહીં પણ છતાં પણ કાપવું હોય તો આ તમે આર્થિક કારણો કરી શકો. ઉપાય તમે કોઈ પણ છો તમારા હિસાબે યુ કેન મેનેજ. બરાબર છે. આ સામાજિક સલામતીના યોજના. હવે જો સામાજિક સલામતીની યોજના જે છે આ 3 માર્ક્સમાં, જો કે એ વેલ્યુએબલ નથી પણ ઘણી વાર મેં જોઈ છે એટલે વાર મૂકી છે એટલા માટે, કારણ કે મેં આઈએમપી પણ લખ્યું છે. હવે ઉપર જો મેં તમને શું કીધું કે આ બંને સવાલ લેસ આઈએમપી. કયા? આ બંને સવાલ લેસ આઈએમપી. પણ જો એને આમાંથી ના પૂછવું હોય, બરાબર છે, આ મોટા સવાલોમાંથી ના પૂછવું હોય તો એ નાનામાંથી આ બેમાંથી પૂછી શકે. ઓકે, ચલો હવે જો સામાજિક સલામતી યોજના અને જનધન યોજના આ મેં ઘણી વાર જોયા છે આ પેપરોમાં. ઓકે, 3 માર્ક્સમાં આ સવાલ ઘણી વાર મેં જોયા છે. જનધન યોજનાના આંકડા ખાસ કરીને યાદ રાખજો. નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 બેરોજગારીનો અર્થ અને એના પ્રકારો બધા જ આવડવા જોઈએ, કન્ફર્મ આવડવા જોઈએ. કારણોમાં હવે જો અહીંયા મેં તમને ટ્રીક આપી દીધી છે. હવે તમને આ ટ્રીક ફોલો કરવી હોય તો કરો, ના કરવી હોય તો ઇટ્સ યોર ચોઇસ. કારણોમાં તમારે પહેલો, બીજો, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 10મો આ 10 આટલા કારણો કરવાના. 7 કારણો ટોટલ થાય. ઓકે, હવે આ જે કારણો કરશો એની અપોઝિટ જ આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6, 7મો આપેલો છે. હવે આ તમને કઈ રીતે ખબર પડશે? તો તમે ધ્યાનથી કન્સેપ્ટ સમજશો ત્યારે તમને ખબર પડશે. કન્સેપ્ટ જ્યારે તમે સમજશો, જે આ કારણ આપ્યું છે તો એની અપોઝિટ એનું સોલ્યુશન ઉપાયમાં આપ્યું છે. જે આ કારણ આપ્યું છે, મતલબ આ જરૂરી નથી કે બેનું અપોઝિટ બેમાં જ આપ્યું હશે, આડું આવડું આપ્યું હશે, પણ તમે જોશો કે આ 7 અને આ 7માં સપોઝ 10માનું ઉલટું પહેલું હોઈ શકે એવું નથી. પણ આ એક ટ્રીક છે. ઇફ યુ વોન્ટ યુ કેન ફોલો ઇટ. બરાબર છે. બાકી હું બોર્ડમાં હું તમને ડિટેલમાં આની ઉપર વિડીયો બનાવી દઈશ, પણ આ મેં તમને એક ટ્રીક આપી દીધેલી છે. યોજનાઓમાં તમારે ખાલી જે છે મનરેગા તમારી યોજના કરવાની છે. જોકે આને મગનરેગા કહેવાય, પણ એનીવેઝ મનરેગા યોજના તમારે કરવાની રહેશે. ચેપ્ટર નંબર 7 વસ્તી વધારાના કારણોમાં તમારે ઊંચા જન્મદરના કારણો મોસ્ટ આઈએમપી છે. ઉપાયો તમારે ખાસ કરીને કરવાના અને આંકડા બી તમારે યાદ રાખવાના છે વસ્તી વૃદ્ધિના. ઓકે, તો વસ્તી વૃદ્ધિના આંકડા તમારે ખાસ કરીને યાદ રાખવાના રહેશે. નેક્સ્ટ હું વાત કરું ચેપ્ટર નંબર 8માં ખેત ઉત્પાદકતાની નીચી હોવાના કારણો વધારવાના ઉપાયો બંને તમારે કરવાના. ઉપાયો કયા કયા છે? તો કે આ જે છે તમને આપેલા છે એ બંને ટેકનિકલ ઉપાયો અને જે છે આર્થિક પેલા ઉપાયો, બરાબર છે, એ બંને તમારે કરવાના રહેશે. અને પાછળ જે આપેલું છે એમાંથી હરિયાળી ક્રાંતિ આઈએમપી છે, કારણ કે આ વસ્તુ 3 માર્ક્સમાં પૂછી શકે. એનો ઉદ્ભવ કઈ રીતે થયો, પ્રોજેક્ટ, પાયલટ પ્રોજેક્ટ હતો એ, બરાબર છે. પછી 7 દેશો, 7 રાજ્યો, 7 જિલ્લાઓ, બરાબર, 7 પ્રદેશોવાળું આવશે. પછી આગળ હરિયાળી ક્રાંતિના 2 નામો આપેલા હશે. એ બધા નામો પણ યાદ રાખવાના. બેઝિક તમારે કરવાનું રહેશે હરિયાળી ક્રાંતિ. ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર માટેના કારણો. આંતરિક વેપાર, વિદેશ વેપારનું જો અહીંયા લખ્યું છે મોસ્ટ આઈએમપી. કારણો મોસ્ટ આઈએમપી. હવે તમે જે સ્વરૂપ આપેલું છે તો એ આટલું મોટું સ્વરૂપ આજ સુધી પૂછાય નથી. હવે આગળ પૂછાય તો તમારા નસીબ છે. એ વસ્તુ 2 માર્ક્સમાં પૂછાય. ઓકે, તો ઇફ યુ વોન્ટ તો એમાંથી કોઈ પણ તમારા લાગતા હોય કે આ પૂછાઈ શકે 2 માર્ક્સમાં, એ આઈએમપી કરી જાઓ. બાકી એ સ્વરૂપ આટલું મોટું પૂછાઈ શકે નહીં. નેક્સ્ટ પ્રવર્તમાન સ્થિતિ. વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિમાંથી ઓનલી એમસીક્યુ કરવાનો કે ભારત કઈ બાજુ ઉપર છે એમ. લેણદેણની તુલા અને એના પ્રકારો. મને ખબર છે આમાંથી એક મોટો સવાલ જે છે મેં જે છે કાપી દીધો છે. સ્વરૂપ, દિશા અને જે છે સ્વરૂપ, દિશા અને પ્રકાર એવું કંઈ આવે છે. ઓકે, તો કદ સ્વરૂપ, દિશા અને કદ. ક્યાં ગયું કદ? આ 3માં જ તમને તકલીફ હતી આખા ચેપ્ટરમાં, મને ખબર છે. આ જો તમને એક વિદેશ વેપારનું સ્વરૂપ હતું જે સ્ટાર્ટિંગમાં, જેને આપણે લક્ષણો કહેવાય, જેના બહુ મોટા મુદ્દા હતા, બહુ વધારે મુદ્દા હતા. પછી અહીંયા આ 3 સ્વરૂપ, દિશા અને કદ. દિશા અને
કદ, આ 3 વસ્તુ હતી જેમાં તમને તકલીફ પડતી હતી અને આ બધી જ વસ્તુ મેં કાપી દીધી છે જે તમને જોઈએ. હવે જો આ બધામાંથી પહેલું તો નહીં પૂછાય, મને બહુ કોન્ફિડન્સ છે, પણ કદ પૂછાઈ શકે, દિશા પૂછાઈ શકે અને સ્વરૂપ પૂછાઈ શકે. તો તમને એક બ્લુપ્રિન્ટનો ફાયદો કરવાનો આમાં કે તમે જે છે બ્લુપ્રિન્ટ, જો કે એ IMP નથી પણ છતાં જો પૂછાઈ ગયું તો તમારા બ્લુપ્રિન્ટ ક્યારે કામ આવશે? બ્લુપ્રિન્ટ ત્યારે જ કામ આવશે બકા જ્યારે તમને ઉપચાઈ શકો, ત્યારે તમે આ ઉડાડી શકો. તમને 5માંથી જે છે આઈ થિંક 7માંથી 5 લખવાના હોય સપોઝ, તો એમાંથી એ કાપી શકો, સમજ્યા? તો અહીંયા તમને બ્લુપ્રિન્ટ IMP જ હું તમને આપીશ. ઓકે, પ્રવર્તમાન સ્થિતિ, લેણદેણની તુલના અને એના પ્રકારો, હુંડિયામણનો દર ઘણીવાર પૂછાય. હવે જો આમાંથી પૂછાઈ ગયો બરાબર છે તો નસીબ જ થયા, સોના પર સુહાગો. પણ પહેલાંમાંથી પૂછાઈ ગયો કદ, સ્વરૂપ, દિશામાંથી, તો યુ કેન સ્કીપ, બરાબર છે. બીજા તમને હું ચેપ્ટર આપું જ છું, એમાંથી પૂછો લખી દેવાનું. આ મોસ્ટ IMP સવાલ છે. ઔદ્યોગિક માળખું, બરાબર છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, મોસ્ટ નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, મોસ્ટ IMP. નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર 11, સ્થળાંતરના અર્થ અને પ્રકારો, મોસ્ટ IMP જો લખેલું છે બાજુમાં, અને સ્થળાંતરના કારણો, બધા જ કારણો કરી દેવાના. શહેરીકરણની હળવી કરવાના ઉપાયો, શિક્ષણના આંકડા, તમારે આંકડા સાથે શિક્ષણનું યાદ રાખવાનું છે. આંકડા એટલે કયા, પ્રાઇમરી જે છે, પછી સેકન્ડરી છે, એમાં કેટલા શિક્ષકો છે, કેટલા વિદ્યાર્થીઓની, બધું તમારે સાથે યાદ રાખવાનું. આરોગ્ય વિશે પણ મોસ્ટ IMP રહેશે કે પછી આરોગ્યનો ખર્ચ જે છે આપણો કેટલો છે, બરાબર છે, આરોગ્ય પાછળ શું કરવું જોઈએ એ બધું તમારે લખવાનું. રેલવેના આંકડાઓ સહિત યાદ રાખવાના, કેટલા ટન જે છે ઉપાડે છે ને વગેરે વગેરે, કેટલા ટન માણસોને, કેટલા ટન વસ્તુઓને આ જે છે ઉપાડતી હોય છે રેલવે. ઓકે, તો એ બધું તમારે ખાસ કરીને યાદ રાખી દેવાનું છે. રેલવે આપણું કયું, વિશ્વનું ચોથું, એશિયાનું કયું, એ બધું તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, ચલો તો આ વિડીયોમાં રાખીએ આટલું. આ ચેપ્ટર જે છે આખું IMP સાથે પતી ગયું અને આની સાથે ઇકોના બધા IMP પૂરા થઈ ગયા. તો આ ફોર્મેટ તમને કેવું લાગ્યું મને જણાવજો, અને શું તમને આવું જ જોઈએ ફોર્મેટ તો એ પણ મને જણાવજો. ઓકે, તો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.